કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી શ્રી સરસ્વતી શિશુવાટિકામાં મીના રમીલા આનંદવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રીમતી મણિબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી શિશુવાટિકા માંડવીમાં મીના રમીલા આનંદવનનું અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું। મુંબઈના અસો શ્રી મીના દિનેશ જેઠાલાલ શાહ ગામ માધાપર કચ્છ હાલે મુંબઈ પાર્લા તથા અસો રમીલા પ્રેમજી થાવર શાહ ગામ લાકડિયા કચ્છ હાલે મુંબઈ પાર્લા આનંદવનના દાતા રહ્યા હતા, જેમના નામે આનંદવનનું નામ મીના રમીલા આનંદવન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જગવિખ્યાત બાંસુરી વાદક શ્રી બલજિંદરસિંહ બલ્લુ ફ્લૂટ તથા અતિથિ વિશેષ તરીકે શ્રી એસીપી દત્તા સિદામ સાહેબ મુંબઈ પોલીસ તથા મંચસ્થ માનનીય ડોક્ટર શ્રી નીતિનભાઈ પેથાણી અધ્યક્ષ શ્રી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ, શ્રી વિષ્ણુભાઈ પટેલ મહામંત્રી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ, શ્રી શાંતિલાલ ગણાત્રા, શ્રી ગીતાબા રાઠોડ રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય અતિથિ શ્રી બલજિંદરસિંહના હસ્તે નાળાછડી છોડી તથા શ્રીફળ વધારી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તથા આનંદવનની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌ અતિથિ તથા મુંબઈથી પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું હતું। સૌ અતિથિઓના સ્વાગત તથા સન્માન ગૌમય મોમેન્ટો તથા સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું। શ્રી દિનેશભાઈ જેઠાલાલભાઈ શાહની પ્રેરણાથી શ્રી નવીનભાઈ ગાલા ગામ લાકડિયા હાલે મુંબઈ તથા શ્રી શશિકાંતભાઈ શાહ ગામ લાકડિયા હાલે મુંબઈ તરફથી શિશુવાટિકામાં જરૂરી એક સ્માર્ટ બોર્ડ માટે ₹2 લાખની જાહેરાત કરવામાં આવી હતી। શિશુવાટિકાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જે બાદ મુખ્ય અતિથિ શ્રી બલજિંદરસિંહ બલ્લુ દ્વારા બાંસુરી વગાડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી બલજિંદરસિંહ બલ્લુ, ડોક્ટર શ્રી નીતિનભાઈ પેથાણી, શ્રી વિષ્ણુભાઈ પટેલ, એસીપી દત્તા સિદામ સાહેબ, શ્રી દિનેશભાઈ જેઠાલાલભાઈ શાહ, શ્રી પ્રેમજીભાઈ થાવર શાહ, મુંબઈથી દિનેશભાઈના મિત્રો શ્રી મનીષભાઈ સોની, શ્રી મનોજભાઈ ગાલા, શ્રી વિજયભાઈ શાહ તથા જયંતિભાઈ ગાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા, શ્રી ઈશ્વરભાઈ દડગા, શ્રી કિશનસિંહ જાડેજા, શ્રી અશોકભાઈ ફોફીડી, શ્રી ચંદ્રકાંતભાઈ ચોથાણી, શ્રી કૈલાસભાઈ ઓઝા, શ્રી અણજણભાઈ હિરાણી, શ્રી નરેન્દ્રભાઈ સોની, શ્રી રશ્મિકાંતભાઈ સોની, શ્રી દીપકભાઈ સોની, શ્રી દિનેશભાઈ શાહ, શ્રી મહેશભાઈ દવે, શ્રી પારસભાઈ, શ્રી હેમલભાઈ શાહ તથા મુંબઈથી પધારેલા અતિથિ તથા માંડવીના 100થી વધારે સંગીત પ્રેમીઓ, શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોટા લાયજાના વતની જનકપર પ્રાથમિક શાળાના શિક્ષક અને આ શાળાના પૂર્વ આચાર્ય શ્રી અરવિંદભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું। એન્કર વિદ્યાધામ એટલે હું એમના ઘણા વર્ષોથી જોડાયેલો છું, હિરજીભાઈ કારાણી, બધા કારાણી ફેમિલી સાથે અમારા અંગત રિલેશન છે અને આ સ્કૂલ સાથે અમને અનંત પ્રેમ છે। એટલે સ્કૂલની ક્યાં વાત થાય તો અહીં માંડવીની સ્કૂલની પહેલી વાત થાય અને આજે બલ્લુજી જે આપણી સાથે આવ્યા છે એ બહુ અતિ વ્યસ્ત એમનો સમય હોય છે, એમના એક એક પ્રોગ્રામ લાઇનથી હોય છે અને પૂરા ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છે અને આજે બલ્લુજી ખાસ આજે અહીંયા પધાર્યા છે, માંડવીમાં ફર્સ્ટ ટાઈમ માંડવીમાં આવ્યા છે, तो एमनो खूब खूब आभार मानू छू। હવે बल्लूजी સાથે आप बात करो। क्या कहेंगे सर, आपको ये बच्चों का स्कूल कैसा लगा? बहुत ही अच्छा लगा। भारतीय संस्कृति से ओतप्रोत ये स्कूल देखकर, और मुझे बताया गया कि अभी बच्चे जब यहाँ एंटर करते हैं तब एक फिसल पट्टी बनाई हुई है, यहाँ एक गेट बना हुआ है और वहाँ से खेलते कूदते स्कूल के अंदर एंटर करते हैं और ये स्थिति बन जाती है कि संडे के छुट्टी वाले दिन भी बच्चे जिद करते हैं कि हमको स्कूल जाना है। तो ये जो कॉन्सेप्ट है और ये जो आनंद की अवस्था बच्चों के मन में स्कूल के प्रति बनाई गई है, ये देखकर बहुत अच्छा लगा। यहाँ के जो प्रधानाचार्य है और स्टाफ है, आपको उनकी सेवा भावना कैसी लगी? बहुत ही प्रेम से मिले। मांडवी का हर सदस्य, हर शख्स जो भी मिला इतने ही प्यार से मिला है और यहाँ का जो फाफड़ा और साथ में कच्चे पपीते की जलेबी, अभी दाबेली खाएंगे, अभी दाबेली भी कह रहे हैं कि खिलाएंगे, तो वो खा के बिल्कुल, देखिए इंदौर में मैं रहता हूँ, वहाँ भी हमें फाफड़ा मिलता है, लेकिन बिल्कुल ओरिजिनल जो स्वाद है गुजरात का वो यहाँ मिला। बहुत आनंद आया। નમસ્કાર। વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન અને શ્રીમતી મણિબેન પ્રેમજી કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત માંડવીની શ્રી સરસ્વતી શિશુવાટિકાના બગીચા એટલે રમતગમતના અનાવરણ પ્રસંગે આજે 13/1/2026ના રોજ એક સરસ મજાનો નાનકડો એક કાર્યક્રમ રાખ્યો હતો। આ બગીચા અનાવરણના કાર્યક્રમમાં વિશ્વમાં જે પ્રખ્યાત છે બલ્લુ ફ્લૂટ નામથી એવા શ્રી બલજિંદરસિંહ આ અનાવરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા
એમના કરકમલોથી આ બગીચાનું અનાવરણ થયું હતું. એની સાથે આ બગીચા માટે જેને અનુદાન આપ્યું છે એવા દિનેશ જેઠાલાલ શાહ અને પ્રેમજીભાઈ થાવર શાહ બંને વિલે પાર્લા મુંબઈથી ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે મુંબઈથી કેટલાક મહેમાનો મનીષભાઈ સોની, જયંતિભાઈ, કમલેશભાઈ જે બલજિંદરસિંહ સાથે છે, એ બધા જ અતિથિઓ પણ મુંબઈથી આવ્યા હતા. અને સવારે સૌથી પહેલાં બગીચાનું અનાવરણ થયું. ત્યારબાદ શિશુવાટિકાના બાળકો દ્વારા એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ થયો. અતિથિઓનું સન્માન થયું. ખાસ કર્ણાવતીથી આપણા ટ્રસ્ટના પ્રમુખ અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડૉક્ટર નીતિનભાઈ પેથાણી અને માન્ય શ્રી વિષ્ણુભાઈ પટેલ જે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના મહામંત્રી છે, એ બંને પણ ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોનું સન્માન સત્કાર કર્યો હતો. સ્થાનિક સમિતિના અધ્યક્ષ માન્ય શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા, વ્યવસ્થાપક ટીમમાંથી ઈશ્વરભાઈ દડગા, કિશનસિંહ જાડેજા, અશોકભાઈ ફોફિંડી, રિંકલબેન આર્યશ્યામ વાડિયા, આ બધા જ વ્યવસ્થાપક ટીમ પણ ખડે પગે ઊભી રહી હતી. વિદ્યાલયના શિશુવાટિકાના પ્રધાનાચાર્ય શ્રી ગીતાબેન રાઠોડ પણ આ કાર્યક્રમમાં ખાસ કરીને વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. વિદ્યાલયના તમામ આચાર્ય, ટીમ, સહાયક મિત્રો સાથે મળી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. માન્ય શ્રી હિરજીભાઈ કારાણી, અમારા જે રાહબર છે, એ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા. બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો થયો ત્યારે બલજિંદરસિંહના શબ્દો હતા કે આ વિદ્યાલય જે સંસ્કાર સાથે શિક્ષણનું કામ કરી રહી છે, જે સંસ્કાર સિંચનનું કામ કરી રહી છે, એ ખરેખર બિરદાવવા યોગ્ય છે. આ પ્રકારે વિદ્યાલયના કાર્યકર્તાઓનું મનોબળ એમને વધાર્યું હતું. શિશુવાટિકાના વંદના કક્ષમાં જે એક સ્માર્ટ ટીવીની આવશ્યકતા હતી, એ દિનેશભાઈ જેઠાલાલ શાહ દ્વારા મુંબઈના શ્રેષ્ઠીઓ સામે આ વાત મૂકતા નવીનભાઈ ઘાલા અને શશિકાંતભાઈ, આ બંને લાકડિયાના નિવાસી છે અને બંને મિત્રોએ સાથે મળી અને વિદ્યાલયના શિશુવાટિકાના વંદના કક્ષ માટે સ્માર્ટ ટીવી માટે 2 લાખનું માતબર દાન અહીંયા જાહેર કર્યું હતું. આ કાર્યક્રમ માટે પણ બાળકોને બિરદાવવા માટે અનેક દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં માંડવીના દિનેશભાઈ શાહ, ખાસ મસ્કત ગુજરાતી સમાજના ચંદ્રકાંતભાઈ ચોથાણી, દીપકભાઈ સોની, નરેનભાઈ સોની, મુકેશભાઈ સોલંકી ભારત વિકાસ પરિષદમાંથી, આ સિવાય રાજેશભાઈ કાનાણી, સુજાતાબેન ધાયાણી, અનેક આવા મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી. ખાસ કરી અને બલજિંદરસિંહ જે બલ્લુનું પરફોર્મન્સ હતું, બલ્લુજીનું એ પરફોર્મન્સ એટલું બધું જબરજસ્ત હતું, મનમોહક હતું અને એક પ્રકારનું મેડિટેશન હતું કે 1.5 કલાકની જે એમનું જે સેશન હતું એ દરમિયાન એમને અનેક સંગીતો, અનેક ધૂનો, એમાં ભક્તિ ગીત હતા, ફિલ્મી ગીતો પણ હતા અને આધ્યાત્મિક ભાવથી સરગમ પણ હતી. તો એ એટલું સુંદર વાંસળી વાદન કર્યું હતું કે પ્રત્યક્ષ બધા જ લોકો જાણે એક સંગીતની યાત્રાએ નીકળ્યા હોય એ પ્રકારે મંત્રમુગ્ધ થયા હતા અને એ ધૂન ઉપર નાચી ઉઠ્યા હતા. બાળકોએ પણ આનંદ લીધો હતો. આવેલ કલાકારોએ પણ, માંડવીના ખ્યાતનામ કલાકાર વાંસળીવાદક આપણે સૌ જાણીએ છીએ, મહેશભાઈ દવે હોય, પરાગભાઈ હોય, આ તમામ હેમેનભાઈ હોય, આ તમામ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી અને આ ક્ષણને માણી હતી અને આનંદ કર્યો હતો. બાળકોના આનંદમાં સૌનો આનંદ છે એ પ્રકારની સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. અસ્તુ. ભારત માતા કી જય.